માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 1 યોહાન બાપ્તિસ્તનો સંદેશ। ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત। જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે જો હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું, તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે। અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો। એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો। આખા યહૂદિયા દેશના તથા યરૂશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા। યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો। તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે। હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી। હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે। ઈસુનું બાપ્તિસ્મા અને પરીક્ષણ। તે દિવસોમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા। પછી તરત પાણીમાંથી બહાર આવતા તેમણે સ્વર્ગો ખુલ્લા થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઉતરતા જોયા અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું। તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા। અરણ્યમાં 40 દિવસ સુધી શૈતાનથી તેમનું પરીક્ષણ થયું। ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી। પ્રથમ શિષ્યોને આમંત્રણ। યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતા તેમણે કહ્યું કે સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો। તેમણે ગાલિલના સમુદ્રને કિનારે ચાલતા સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા। ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ। તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા। ત્યાંથી થોડે આગળ જતા તેમણે જબ્દીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા। ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના પિતા જબ્દીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા। અશુદ્ધ આત્મા વળગેલો માણસ। તેઓ કપરનાહુમમાં ગયા અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો। લોકો તેમના બોધથી નવાઈ પામ્યા, કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો। તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો। તેણે બૂમ પાડીને કહ્યું કે અરે નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર। ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે ચૂપ રહે અને તેનામાંથી નીકળી જા। અશુદ્ધ આત્માએ તેને વીંજી નાખ્યો તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો। બધા એવા અચરજ થયા કે તેઓ અંદરો અંદર પૂછવા લાગ્યા કે આ શું છે? આ તો નવો બોધ છે, કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે। તરત તેમની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ। ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા। તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા। હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી અને તરત તેને વિશે તેઓએ ઈસુને કહ્યું। તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી અને તે જ સમયે તેનો તાવ ઉતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી। સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધા માંદાઓને તથા દુષ્ટ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યા। બારણા આગળ આખું શહેર ભેગું થયું। ઘણા જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેમણે સાજા કર્યા। ઘણા દુષ્ટ આત્માઓને કાઢ્યા। દુષ્ટ આત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધા નહીં। ગાલિલમાં ઈસુનો ઉપદેશ। સવારે અજવાળું થતાં પહેલાં ઘણા વહેલા ઉઠીને ઈસુ બહાર ગયા અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી। સિમોન તથા જેઓ તેમની સાથે હતા તેઓ તેમની શોધમાં નીકળ્યા અને તેઓ તેમને મળીને કહે છે કે બધા તમને શોધે છે। તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ આપું, કેમ કે એ જ માટે હું આવ્યો છું। આખા ગાલિલમાં તેઓના સભાસ્થાનોમાં જઈને
તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટ આત્માઓને કાઢતા હતા. એક કોઢિયો શુદ્ધ થયો. એક કુષ્ઠરોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા અને તેને કહ્યું કે મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા. તે જ ઘડીએ તેનો કુષ્ઠરોગ મટી ગયો અને તે શુદ્ધ થયો. તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો અને કહ્યું કે જોજે, કોઈને કંઈ કહેતો નહીં, પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર. પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારે બાજુથી લોકો તેમની પાસે આવ્યા. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 2. પક્ષઘાતીને સાજાપણું. થોડા દિવસો પછી ઈસુ ફરી કપરનાહુમમાં ગયા. ત્યારે એવી વાત ફેલાઈ કે તેઓ ઘરમાં છે. તેથી એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગ્યા નહોતી. ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા. ત્યારે 4 માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા. ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા. ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બાકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો. ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે? તેઓ પોતાના મનમાં એમ વિચારે છે. ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંથી વધારે સહેલું કયું છે? એટલે લકવાગ્રસ્તને એ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એ કહેવું કે ઉઠ અને તારો ખાટલો ઉચકીને ચાલ? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે લકવાગ્રસ્તને ઈસુ કહે છે, હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘરે ચાલ્યો જા. તે ઉઠ્યો અને તરત ખાટલો ઉચકીને ચાલ્યો ગયો. બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. શિષ્ય થવા લેવીને તેડું. ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા. બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને બોધ કર્યો. રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો અને તેઓ તેને કહે છે કે મારી પાછળ આવ. તે ઉઠીને તેમની પાછળ ગયો. એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે? ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદ્યની જરૂર નથી, પણ જેઓ બીમાર છે તેઓને છે. ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું. ઉપવાસ વિશે પ્રશ્ન. યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા અને તેઓ આવીને તેમને કહે છે કે યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું? ઈસુએ તેઓને કહ્યું કે વરરાજા જાનૈયાની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલા વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી. પણ એવા દિવસો આવશે કે જ્યારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે. નવા વસ્ત્રનું થીગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી. જો મારે તો નવું થીગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે. નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બંનેનો નાશ થાય છે, પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે. વિશ્રામવાર વિશે પ્રશ્ન. એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા અને તેમના શિષ્યો ચાલતા ચાલતા કણસલા તોડવા લાગ્યા. ફરોશીઓએ તેમને કહ્યું કે
જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે? તેણે તેઓને કહ્યું કે દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા ત્યારે તેણે શું કર્યું? એ તમે કદી વાંચ્યું નથી? એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી અને તેના સાથીઓને પણ આપી. તેમણે તેઓને કહ્યું કે વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહીં, માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 3. સુકાઈ ગયેલા હાથવાળો માણસ. ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહીં તે વિશે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે. પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે વચમાં ઊભો થા, અને તેમણે કહ્યું કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ, જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે? પણ તેઓ મૌન રહ્યા. તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સા સહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર. તેણે તે લાંબો કર્યો અને તેનો હાથ સાજો થયો. શી રીતે ઈસુને મારી નાખવા તે વિશે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો. સરોવર કાંઠે જનસમૂહ. અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા, અને ગાલિલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા, તેમજ યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે કાર્યો કર્યા હતા તે વિશે સાંભળીને તેમની પાસે આવ્યા. લોકોથી પોતે દબાય નહીં, માટે તેમણે ભીડના કારણે પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, કેમ કે તેમણે ઘણાને સાજા કર્યા હતા, અને તેથી જેટલા માંદા હતા તેટલા તેમને અડકવા સારું તેમના પર પડાપડી કરતા હતા. અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે તમે ઈશ્વરના દીકરા છો. તેમણે તેઓને હુકમ કર્યો કે તમારે મને પ્રગટ કરવો નહીં. 12 પ્રેરિતોની પસંદગી. ઈસુ પહાડ પર ચઢ્યા, અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા, અને તેઓ તેમની પાસે આવ્યા. ઈસુએ 12 પ્રેરિતોને નિમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે. સિમોનનું નામ તેમણે પિત્તર પાડ્યું, તથા જબ્દીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓનું નામ તેમણે બને રગેસ પાડ્યું, એટલે કે ગર્જનાના દીકરા, અને આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ જનુની માણસ હતો, તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇસ્કારિયત. એ 12ને તેમણે નિમ્યા. ઈસુ અને બાલઝબૂલ. પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા હતા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. તેમના સગાઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યા, કેમ કે તેઓએ કહ્યું કે તે અસ્થિર થઈ ગયો છે. જે શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે તેનામાં બાલઝબૂલ છે, અને દુષ્ટાત્માઓના સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે. તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે શૈતાન શૈતાનને કેવી રીતે હાંકી કાઢશે? જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પાડે તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. જો કોઈ ઘરમાં ભાગલા પાડે તો તે ઘર સ્થિર રહી શકશે નહીં. જો શૈતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય તો તે નભી શકતો નથી, પણ તેનો અંત આવ્યો જાણવું. બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે. હું તમને નિશ્ચય કહું છું કે માણસના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે, કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. ઈસુના મા અને ભાઈઓ. ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યા અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા
તેમની પાસે માણસ મોકલ્યો. ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા અને તેઓએ તેમને કહ્યું કે, જો, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે. તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, મારી મા તથા મારા ભાઈઓ કોણ છે? જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારે બાજુ જોઈને તે કહે છે કે, જુઓ, મારી મા તથા મારા ભાઈઓ, કેમ કે જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 4. વાવનારનું દ્રષ્ટાંત. ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણા લોકો ભેગા થયા માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠા અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા. અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો અને પોતાના બોધમાં તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યા અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. બીજા પથ્થરવાળી જમીનમાં પડ્યા, જ્યાં વધારે માટી ન હતી અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા. પણ સૂર્ય ઉગ્યો ત્યારે તેઓ ચીમડાઈ ગયા અને તેઓને જળ ન હતી, માટે તેઓ સુકાઈ ગયા. બીજા કાંટાના ઝાડવામાં પડ્યા અને કાંટાના ઝાડાએ વધીને તેઓને દાબી નાખ્યા અને તેઓએ ફળ ન આપ્યું. બીજા બીજ સારી જમીનમાં પડ્યા અને તેઓએ ઉગીને તથા વધીને ફળ આપ્યા. 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. તેમણે તેઓને કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. દ્રષ્ટાંતનો હેતુ. જ્યારે તે એકાંતમાં હતા ત્યારે 12 શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું. તેમણે તેઓને કહ્યું કે, ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં. એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે. વાવનારના દ્રષ્ટાંતનો ખુલાસો. તે તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરના એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શૈતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે અને તેમના પોતાનામાં જળ હોતી નથી, એટલે થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુઃખ તથા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી. બીજા જેઓ કાંટાઓમાં વવાયેલા છે તેઓ એ છે કે જેઓએ વચન સાંભળ્યું, પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે અને તે નિષ્ફળ થાય છે. જેઓ સારી જમીનમાં વવાયેલા તેઓ એ છે જેઓ વચન સાંભળે છે અને તેને ગ્રહણ કરે છે અને 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. માપ નીચે દીવો. તેમણે તેઓને કહ્યું કે, શું વાટકો નીચે અથવા પલંગ નીચે મૂકવા સારું કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારું નહીં? કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ઢાંકેલું છે તે એ સારું છે કે ખુલ્લું કરવામાં આવે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. તેમણે તેઓને કહ્યું કે, તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે અને તમને વધતું અપાશે. કેમ કે જેની પાસે છે તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. વૃદ્ધિ પામતા બીજનું દ્રષ્ટાંત. તેમણે કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે. તે રાત દિવસ ઊંઘે તથા જાગે, અને તે બી ઉગે તથા વધે, પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી. જમીન તો પોતાની જાતે ફળ આપે છે. પહેલા અંકુર, પછી કણસલું, પછી કણસલામાં ભરપૂર દાણા. પણ દાણા પાક્યા પછી તરત તે દાંતરડું ચલાવે છે, કેમ કે કાપણીનો વખત થયો હોય છે. રાઈના દાણાનું દ્રષ્ટાંત. તેમણે કહ્યું કે,
ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ, અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ? તે રાઈના દાણા જેવું છે. તે જમીનમાં વવાય છે ત્યારે જમીનના સર્વ બીજ કરતાં તે નાનું હોય છે, પણ વાવ્યા પછી તે ઉગી નીકળે છે અને સર્વ છોડ કરતાં મોટું થાય છે, અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે. એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતા હતા. દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા ન હતા, પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા. ઈસુ તોફાન શાંત પાડે છે. તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. પછી પવનનું મોટું તોફાન થયું અને હોડીઓમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. તે હોડીના પાછલા ભાગમાં ઓશિકા પર માથું ટેકીને ઊંઘતા હતા, અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ. તેની તમને શું કંઈ ચિંતા નથી? તેમણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, શાંત થા. ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી? તેઓ ઘણા ગભરાયા તથા માહો માહે બોલ્યા કે આ તે કોણ છે, કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે? માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 5. ઈસુ અશુદ્ધ આત્માઓ વળગેલાને સાજો કરે છે. તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. ઈસુ હોડીમાંથી ઉતર્યા એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો, અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું, કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો. પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી. કોઈ તેને વશ કરી શકતું ન હતું. તે નિત્ય રાત દિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે તમે મને પીડા ન આપો. કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. તેમણે તેને પૂછ્યું કે, તારું નામ શું છે? તેણે ઉત્તર આપતા કહ્યું કે, મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. તેણે તેમને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, તે ભૂંડોમાં અમે પ્રવેશીએ, માટે અમને તેઓમાં મોકલો. ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા. તેઓ આશરે 2000 ભૂંડો હતા. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું અને સમુદ્રમાં ડૂબી મર્યું. તેઓના ચરાવનારા ભાગ્યા. તેમણે શહેરમાં તથા ગામડાઓમાં ખબર આપી, અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટ આત્મા વળગેલો હતો, એટલે જેનામાં સેના હતી તેને તેઓએ બેઠેલો, વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. દુષ્ટ આત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત તેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ. તે વહાણમાં ચડતા હતા એટલામાં જેને દુષ્ટ આત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારું વિનંતી કરી. પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહ્યું કે તારે ઘરે તારા લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારું કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે તેની ખબર તેઓને આપ. તે ગયો અને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો, અને લોકો આશ્ચર્ય પામ્યા. યાઈરની દીકરી અને રક્તપીત સ્ત્રી. જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે ભેગા થયા, અને ઈસુ સમુદ્રની પાસે હતા. સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડ્યો. તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, મારી નાની દીકરી મરણતોલ માંદી છે, માટે આવીને તેને હાથ લગાડો. એ સારું કે તે સાજી થઈને જીવે.
ઈસુ તેની સાથે ગયા, અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી. એક સ્ત્રી, જેને 12 વર્ષોથી લોહીવા થયેલો હતો, અને તેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખર્ચી નાખ્યું હતું, અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઉલટું વધારે બીમાર થઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના જબ્ભાને અડકી, કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેમના જબ્ભાને અડકું તો હું સાજી થઈશ. તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, અને શરીરમાં તેને લાગ્યું કે હું બીમારીથી સાજી થઈશું. મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો. તેના શિષ્યોએ તેમને કહ્યું કે તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, અને શું તમે કહો છો કે કોણે મને સ્પર્શ કર્યો? જેણે એ કામ કર્યું તેને જોવા સારું તેમણે આસપાસ નજર ફેરવી. તે સ્ત્રી ડરતી તથા ધ્રુજતી તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું. ઈસુએ તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા. તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે ગભરાઈશ નહીં, માત્ર વિશ્વાસ રાખ. અને પિત્તર યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા. સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. તે અંદર આવીને તેઓને કહે છે કે તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ, પણ ઊંઘે છે. તેઓએ તેમને હસી કાઢ્યા, પણ બધાને બહાર મોકલીને છોકરીના મા બાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા. છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે ટલીથા કુમ, જેનો અર્થ એ છે કે છોકરી, હું તને કહું છું, ઉઠ. તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી, અને તેઓ ઘણા વિસ્મિત થયા. ઈસુએ તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે, અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 6. નાસરેથમાં ઈસુનો નકાર. ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા, અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા, અને ઘણાએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાય તે કેવી છે? તેમના હાથથી આવા પરાક્રમો કેવી રીતે થાય છે? એ શું છે? શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહીં. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ, પોતાના સગા તથા પોતાના ઘર સિવાય બીજા ઠેકાણે માન વગરનો નથી. તેમણે થોડાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહીં. તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા, અને આસપાસ ગામે ગામ તેઓ બોધ કરતા ફર્યા. ઈસુ 12 શિષ્યોને મોકલે છે. 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને 2-2ની જોડીમાં મોકલવા લાગ્યા, અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. તેઓને ફરમાવ્યું કે મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહીં, રોટલી નહીં, જોડી પણ નહીં, પોતાના કમરબંધમાં નાણાં પણ નહીં, પણ ચપ્પલ પહેરજો અને વધારાનું અંગરખું રાખશો નહીં. વળી તેમણે તેઓને કહ્યું કે જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. જ્યાં કંઈ તેઓ તમારો આવકાર ન કરે અને તમારું ન સાંભળે તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતા તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો. તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યું કે પસ્તાવો કરો. તેઓએ ઘણા દુષ્ટ આત્માઓ કાઢ્યા, ઘણા માંદાઓને તેલ લગાવીને તેઓને સાજા કર્યા. યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ. હેરોદ રાજાએ તે વિશે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું, અને તેઓ કહેતા હતા
કે યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઉઠ્યો છે અને તેનાથી આવા પરાક્રમી કામો કરાય છે. પણ બીજાઓએ કહ્યું કે તે એલિયા છે, અને અન્ય કેટલાકે કહ્યું કે તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે. પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે એ તો યોહાન છે, જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૃત્યુમાંથી ઉઠ્યો છે. કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો, કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી. તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્નીને રાખવી તને ઉચિત નથી. એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી. પણ તે એમ કરી શકતી ન હતી, કેમ કે હેરોદ યોહાનને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તો પણ ખુશીથી તેનું સાંભળતો હતો. આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારું ભોજન સમારંભ યોજ્યો. તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા. અને રાજાએ છોકરીને કહ્યું કે તું જે ચાહે તે મારી પાસે માંગ, અને હું તને તે આપીશ. તેણે સમ ખાઈને તેને કહ્યું કે જે કંઈ તું મારી પાસે માંગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ. તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે હું શું માંગું? તેણે કહ્યું, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માંગ. તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ. રાજા ખૂબ જ દુઃખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહીં. તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું, અને છોકરીએ પોતાની માને તે આપ્યું. તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું. 5 રોટલી અને 2 માછલી. પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા અને જે તેઓએ કર્યું હતું તથા જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. તેમણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો, કેમ કે આવનારા અને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. તેઓ હોડીમાં બેસીને ઉજ્જળ જગ્યાએ એકાંતમાં ગયા. લોકોએ તેઓને જતા જોયા, ઘણાએ તેઓને ઓળખ્યા અને સઘળા શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. ઈસુએ બહાર આવીને અતિ ઘણા લોકોને જોયા અને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હતા, અને તે તેઓને ઘણી વાતો વિશે બોધ કરવા લાગ્યા. જ્યારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે આ જગ્યા ઉજ્જળ છે અને દિવસ ઘણો ગયો છે. તેઓને જવા દો કે તેઓ આસપાસના પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ તેમણે ઉત્તર આપતા તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. તેઓ તેને કહે છે કે શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તે તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલીઓ છે તે જઈને જુઓ. ખબર કાઢ્યા પછી તેઓ કહે છે કે 5 રોટલી તથા 2 માછલી. તેમણે તેઓને આજ્ઞા કરી કે સઘળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય. તેઓ હારબંધ 100 તથા 50-50ની પંગતમાં બેઠા. ઈસુએ 5 રોટલી તથા 2 માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી, અને 2 માછલીઓ બધાને વહેંચી આપી. બધા લોકો જમ્યા અને તૃપ્ત થયા, અને તેઓએ રોટલીના વધેલા ટુકડાઓની અને માછલીઓથી ભરેલી 12 ટોપલીઓ ભરી. જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે 5000 પુરુષ હતા. ઈસુ પાણી પર ચાલે છે. તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઇદામાં મોકલ્યા. તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી, અને ઈસુ એકલા બહાર જમીન પર હતા. તેઓ હલેસા મારતા હેરાન થયા
કેમ કે પવન તેઓની સામે હતો. તે જોઈને સવારે 3 થી 6 કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા. તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે એ તો ભૂત છે અને બૂમ પાડી, કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીશો નહીં. તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહીં. તેઓના મન કઠોર રહ્યા. ગન્નેસારેતમાં માંદાઓ સાજા થયા. તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું. તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા અને ચારે બાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેઓની પાસે લાવ્યા. જે ગામો, શહેરો કે પરાઓમાં ઈસુ ગયા ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો. જેટલાએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજા થયા. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 7. પૂર્વજોની પ્રણાલિકાઓ. ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે રોટલી ખાતા જોયા. કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા. બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા અને વાટકા, ગાગરો, તાંબાના વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતા અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે? ઈસુએ તેઓને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે. જેમ લખ્યું છે કે આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે. પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે. ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો. તેણે તેઓને કહ્યું કે તમે પોતાના રિવાજોને પાળવા સારું ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો. કેમ કે મૂસાએ કહ્યું કે તારા માતા પિતાને માન આપ, અને જે કોઈ પોતાના માતા પિતાની નિંદા કરે તે માર્યો જાય. પણ તમે કહો છો કે જો કોઈ માણસ પોતાના માતા પિતાને કહે કે મારાથી તમને જે કંઈ લાભ થાત તો તે કુરબાન એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે, તો તમે તેને તેના માતા પિતાને સારું ત્યાર પછી કંઈ કરવા દેતા નથી. અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો, અને એવા ઘણા કામો તમે કરો છો. માણસને વટાળતા વાના. લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે તમે બધા મારું સાંભળો તથા સમજો. માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે એવું કંઈ નથી, પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે. જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે. જ્યારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું. ઈસુ તેઓને કહે છે કે તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી, કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને શરીરની બહાર જાય છે. એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે, કેમ કે અંદરથી એટલે માણસના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે. બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ. પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા, અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા, અને કોઈ ન જાણે તેવું તેઓ ઈચ્છતા હતા, પણ તે ગુપ્ત રહી શક્યા નહીં. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે ઈસુ વિશે સાંભળીને આવી અને તેમના પગે પડી. તે સ્ત્રી ગ્રીક હતી
અને સિરિયાના ફિનિકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટ આત્માને કાઢવાને તેમને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલાં ખાવા દે, કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી તે સારું નથી. પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે હા પ્રભુ, કૂતરા પણ મેજ નીચેથી છોકરાના પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે. ઈસુએ તેને કહ્યું કે આ વાતને લીધે જા, તારી દીકરીમાંથી દુષ્ટ આત્મા નીકળી ગયો છે. તેણે પોતાને ઘરે આવીને જોયું કે છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટ આત્મા નીકળી ગયો હતો. ઈસુ બહેરા અને મૂંગાને સાજા કરે છે. ફરી તૂરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને 10 નગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલિલના સમુદ્રની પાસે આવ્યા. લોકો એક મૂકબધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી. ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું, એફથા, એટલે ઉઘડી જા. તરત તેના કાનો ઉઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું અને તે સ્પષ્ટ રીતે બોલતો થયો. ઈસુએ તેઓને આજ્ઞા કરી કે તમારે કોઈને કહેવું નહીં, પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે તેમણે બધું સારું જ કર્યું છે. તેઓ બધિરોને સાંભળતા અને મૂકજનોને બોલતા કરે છે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 8. ઈસુ 4000ને જમાડે છે. તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે 3 દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી. અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે. વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે. શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે? ઈસુએ તેઓને પૂછ્યું કે તમારી પાસે કેટલી રોટલીઓ છે? તેઓએ કહ્યું 7. ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો અને 7 રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારું પોતાના શિષ્યોને આપી અને તેઓએ તે લોકોને પીરસી. તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી અને ઈસુએ તેના પર આશીર્વાદ માંગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. લોકો ખાઈને તૃપ્ત થયા અને બાકી વધેલા ટુકડાઓથી 7 ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી. જમનારા આશરે 4000 લોકો હતા અને ઈસુએ તેઓને વિદાય કર્યા. તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચડીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા. ફરોશીઓ નિશાની માંગે છે. ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતા તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માંગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માંગે છે? હું તમને નિશ્ચય કહું છું કે આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહીં. તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા. ફરોશીઓ અને હેરોદીઓનું ખમીર. તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી ન હતી. ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો. તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે આપણી પાસે રોટલી નથી. તે જાણીને ઈસુ તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી, તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારા મન કઠણ થયા છે? તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો હોવા છતાં શું તમે સાંભળતા નથી? અને શું યાદ રાખતા નથી? જ્યારે 5000ને સારું 5 રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓ ઈસુને કહે છે કે 12 ટોપલીઓ. જ્યારે 4000ને સારું 7 રોટલી પીરસી, ત્યારે તમે ટુકડાઓમાંથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે 7 ટોપલી. ઈસુએ તેઓને કહ્યું, શું તમે હજી નથી સમજતા? બેથસાયદામાં આંધળાને સાજો કરે છે. તે બેથસાયદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક આંધળાને લાવે છે
અને તેને સ્પર્શવા સારું તેમને વિનંતી કરી. આંધળાનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તને શું દેખાય છે? ઊંચું જોઈને તેણે કહ્યું કે હું માણસોને જોઉં છું, તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે. પછી ઈસુએ ફરીવાર તેની આંખો પર હાથ મૂક્યો ત્યારે તેણે એક નજરે જોયું. તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો. ઈસુએ તેને ઘરે મોકલતા કહ્યું કે ગામમાં પણ જઈશ નહીં. ઈસુ વિશે પિત્તરનો એકરાર. ઈસુ તથા તેમના શિષ્યો કાયસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? તેઓએ ઈસુને કહ્યું કે કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો, અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે તમે પ્રબોધકોમાંના એક છો. ઈસુએ તેઓને પૂછ્યું, પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો? પિત્તરે જવાબ આપતા તેમને કહ્યું કે તમે તો ખ્રિસ્ત છો. તેમણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કશું કહેવું નહીં. ઈસુ પોતાના મૃત્યુની પ્રથમ આગાહી કરે છે. ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને 3 દિવસ પછી પાછા ઉઠવું એ જરૂરી છે. ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિત્તર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો. પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિત્તરને ઠપકો આપ્યો કે શૈતાન, તું મારી પાછળ જા, કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહીં પણ માણસોની બાબતો પર મન લગાડે છે. ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે તે તેને ગુમાવશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવને ગુમાવશે તો તેથી તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારા વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 9. ઈસુએ તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલા મરણ પામશે જ નહીં. ઈસુનું રૂપાંતર. 6 દિવસ પછી ઈસુ પિત્તરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. ઈસુના વસ્ત્રો ઉજળા બહુ જ સફેદ થયા, એવા કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. પિત્તર ઈસુને કહે છે કે ગુરુજી, અહીં રહેવું આપણા માટે સારું છે, તો અમે 3 મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે. શું બોલવું એ તેને સૂઝ્યું નહીં, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા. એક વાદળું આવ્યું, તેણે તેઓ પર છાયા કરી. વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. તરત તેઓએ ચારે બાજુ જોયું. ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહીં. તેઓ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઉઠે ત્યાં સુધી કોઈને કહેશો નહીં. તેઓએ તે સૂચના મનમાં રાખીને મૃત્યુમાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે અંદરો અંદર ચર્ચા કરી. તેઓએ ઈસુને પૂછ્યું, શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ? ઈસુએ તેઓને કહ્યું કે એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો, પણ માણસના દીકરા વિશે એમ કેમ લખ્યું છે કે તેમણે ઘણું દુઃખ સહન કરવું પડશે અને ત્યજી દેવામાં આવશે? પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે અને તેને વિશે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.
ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે. તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણા લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા. તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી. ઈસુએ તેઓને પૂછ્યું કે તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો? લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું. તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે. જ્યાં કહી તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે. તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ તેને કાઢી શક્યા નહીં. પણ ઈસુ જવાબ આપતા તેઓને કહે છે કે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો. તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. ઈસુએ તેના પિતાને પૂછ્યું કે તેને કેટલા વખતથી આવું થયું છે? તેણે કહ્યું કે બાળપણથી. તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો. ઈસુએ તેને કહ્યું કે જો તમે કરી શકો, વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે. તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. ઘણા લોકો દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળ અને ફરી તેનામાં પ્રવેશીશ નહીં. ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મુઆ જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા? ઈસુએ કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. ઈસુ બીજી વાર પોતાના મૃત્યુની આગાહી કરે છે. ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા અને તે વિશે કોઈ ન જાણે એવી તેમની ઈચ્છા હતી. કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતા કે માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઉઠશે. તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિશે ઈસુને પૂછતા ગભરાતા હતા. સૌથી મોટું કોણ? તેઓ કપરનાહુમમાં આવ્યા અને તે ઘરમાં હતા. ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શાની ચર્ચા કરતા હતા? પણ તેઓ મૌન રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતા હતા કે તેઓમાં મોટો કોણ છે. ઈસુ બેઠા અને 12 શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા સૌનો ચાકર થાય. તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે. જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. યોહાને ઈસુને કહ્યું કે ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટ આત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી. પણ ઈસુએ કહ્યું કે તેને મના કરો નહીં, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે. કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે તે પોતાનો બદલો નહીં ગુમાવે. ઠોકર ખવડાવનારને અફસોસ. જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય. જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપી નાખ. તને 2 હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારા માટે સારું છે. જો તારો પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપી નાખ. તને 2 પગ હોવા છતાં
નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ. તને 2 આંખ હોવા છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારા માટે સારું છે. કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે, જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે. મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો અને એકબીજા સાથે સંપ રાખો. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 10. ઈસુ ફારગતી વિશે શીખવે છે. ત્યાંથી ઉઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે. તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતા તેમને પૂછ્યું કે શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે? ઈસુએ જવાબ આપતા તેઓને પૂછ્યું કે મૂસાએ તમને શી આજ્ઞા આપી છે? તેઓએ કહ્યું કે છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમારા હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારું તે આજ્ઞા આપી છે, પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યા. એ કારણથી માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. તેઓ બંને એક દેહ થશે. એ માટે તેઓ ત્યાર પછી 2 નહીં પણ એક દેહ છે. તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિશે ઈસુને પૂછ્યું. ઈસુ તેઓને કહે છે કે જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે, અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે. ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે. પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે, પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા. ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહીં તે તેમાં પ્રવેશ કરશે જ નહીં. ઈસુએ તેઓને બાથમાં લીધા અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો. ધનવાન માણસ. તે બહાર નીકળીને રસ્તે જતા હતા ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે ઓ ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જુઠ્ઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના મા બાપને માન આપ. પણ તેણે ઈસુને કહ્યું કે ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું. તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઉપજ્યો અને તેમણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ, ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે, અને આવ, મારી પાછળ ચાલ. પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે. ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા, પણ ઈસુ ફરી જવાબ આપતા તેઓને કહે છે કે બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે. ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે. તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરો અંદર કહ્યું, તો કોણ ઉદ્ધાર પામી શકે? ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે. પિત્તર તેમને કહેવા લાગ્યો, જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને
કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાને કે ખેતરોને છોડ્યા છે, તે હમણાં આ જીવનકાળમાં 100 ગણા ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને પામશે. જો કે તેઓની સતાવણી થશે, વળી તેઓ આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પણ ઘણા જેવો પહેલા તેઓ છેલ્લા, અને જે છેલ્લા તેઓ પહેલા થશે. ઈસુ ત્રીજી વાર પોતાના મૃત્યુની આગાહી કરે છે. યરૂશાલેમની તરફ ઢાળ ચડતા તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે, જુઓ, આપણે યરૂશાલેમમાં જઈએ છીએ. માણસના દીકરાની મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે. તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે. તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે અને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે. યાકૂબ અને યોહાનની માંગણી. જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તમે અમારા માટે કરો. ઈસુએ તેઓને કહ્યું કે, તમારી શી ઈચ્છા છે? હું તમારે માટે શું કરું? ત્યારે તેઓએ તેમને કહ્યું કે, તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારા માટે કરો. પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો? તેઓએ તેમને કહ્યું કે, અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો, અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો, પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી. પણ જેઓને સારું તે નિયત કરેલું છે તેઓને માટે તે છે. પછી બાકીના 10 શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યોહાન પ્રત્યે ગુસ્સે થયા. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે તેઓ તેમના પર શાસન કરે છે, અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તેણે તમારા ચાકર થવું. જે કોઈ પ્રથમ થવા માગે તે સૌનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણાના મુક્તિ મૂલ્યને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. ઈસુ આંધળા બારતિમાઈને દેખતો કરે છે. તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી ઈસુ તેમના શિષ્યો તથા ઘણા લોકો બહાર જતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતિમાય, જે અંધ ભિખારી હતો, તે માર્ગની બાજુએ બેઠો હતો. એ નાસરેતના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો. લોકોએ તેને ધમકાવ્યો કે, તું ચૂપ રહે. પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતા કહ્યું કે, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો. ઈસુએ ઊભા રહીને કહ્યું કે, તેને બોલાવો. અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, હિંમત રાખ, ઉઠ, ઈસુ તને બોલાવે છે. પોતાનો જબ્બો પડતો મૂકીને તે ઉઠ્યો અને ઈસુની પાસે આવ્યો. ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, હું તને શું કરું? એ વિશે તારી શી ઈચ્છા છે? અંધ વ્યક્તિએ કહ્યું કે, ગુરુ, હું દેખતો થાઉં. ઈસુએ તેને કહ્યું કે, જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે. અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 11. યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ. તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે અને બેથાનિયા પાસે આવે છે. ત્યારે ઈસુ 2 શિષ્યોને આગળ મોકલે છે અને તેઓને કહે છે કે, સામેના ગામમાં જાઓ, અને તેમાં તમે પહેરશો કે તરત એક ગધેડાનો વછેરો, જેના પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે. તેને છોડી લાવો. જો કોઈ તમને પૂછે, તમે શા માટે એમ કરો છો, તો કહેજો કે પ્રભુને તેની જરૂર છે, અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે. તેઓ ગયા
અને ઘરની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો, અને તેઓ તેને છોડવા લાગ્યા. જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી તેમ શિષ્યોએ લોકોને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, તેના પર પોતાના વસ્ત્ર બિછાવ્યા અને તેના પર ઈસુ બેઠા. ઘણાઓએ પોતાના ડગલા રસ્તામાં પાથર્યા, અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે, હોસાના! પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે. આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના! ઈસુ યરૂશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા, અને ચારે બાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળીને તે બેથાનિયામાં ગયા. ઈસુ અંજીરીને શ્રાપ આપે છે. બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી ઈસુને ભૂખ લાગી. એક અંજીરી જેને પાંદડા હતા તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે, અને તેઓ તેની પાસે આવ્યા. ત્યારે પાંદડા વિના તેમને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. ઈસુએ તેને કહ્યું કે હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહીં ખાય, અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. ઈસુ સભાસ્થાનને શુદ્ધ કરે છે. તેઓ યરૂશાલેમમાં આવ્યા ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા. તેમણે નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા, અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલ સામાન લાવવા દીધો નહીં. તેઓને બોધ કરતા ઈસુએ કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિશે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા. દર સાંજે તેઓ શહેર બહાર જતા. અંજીરી પરથી મળતો બોધ. તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ. પિત્તરે યાદ કરીને ઈસુને કહ્યું કે ગુરુજી જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે. ઈસુએ તેઓને કહ્યું કે ઈશ્વર પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ, અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતા વિશ્વાસ રાખશે કે હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે. એ માટે હું તમને કહું છું કે જે સર્વ તમે પ્રાર્થનામાં માંગો છો તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે માફ નહીં કરો તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહીં કરે. ઈસુના અધિકાર અંગે પ્રશ્ન. પછી ફરી તેઓ યરૂશાલેમમાં આવ્યા, અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા. તેઓએ ઈસુને પૂછ્યું કે કયા અધિકારથી તું આ કામો કરે છે, અથવા કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે? ઈસુએ તેઓને કહ્યું કે હું એક વાત તમને પૂછીશ, અને જો તમે મને જવાબ આપશો તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ. યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો. તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે જો કહીએ કે સ્વર્ગથી તો તે કહેશે કે ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો, અને જો કહીએ કે માણસોથી ત્યારે તેઓ લોકોથી ગભરાયા, કેમ કે બધા યોહાનને નિશ્ચય પ્રબોધક માનતા હતા. તેઓએ ઉત્તર આપ્યો કે અમે જાણતા નથી. ઈસુ તેઓને કહે છે કે કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 12. દ્રાક્ષાવાળી ઇજારદારોનું દ્રષ્ટાંત. ઈસુ તેઓને દ્રષ્ટાંતમાં કહેવા લાગ્યા કે એક માણસે દ્રાક્ષાવાળી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષારસનો કુંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો. મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો
કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે, પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો. તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણા ચાકરો મોકલ્યા. તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા. હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે તેઓ મારા દીકરાનું માન રાખશે. પણ તે ખેડૂતોએ અંદરો અંદર કહ્યું કે એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ કે વારસો આપણો થાય. તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો? આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દૃષ્ટિમાં તે અદ્ભુત છે. તેઓએ ઈસુને પકડવાને શોધ કરી, પણ તેઓ લોકોથી ગભરાયા, કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દૃષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેને મૂકીને ચાલ્યા ગયા. કાયસારને કર ભરવો કે નહીં? તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓ તથા હેરોદીઓને મોકલ્યા કે તેઓ વાતમાં તેમને ફસાવે. તેઓ આવીને તેમને કહે છે કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાયસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહીં? આપીએ કે ન આપીએ? પણ ઈસુએ તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે તમે મારી પરીક્ષા કરો છો? 1 દિનાર મારી પાસે લાવો કે હું જોઉં. તેઓ લાવ્યા. તે તેઓને કહે છે કે દિનાર પર છાપ તથા લેખ કોના છે? તેઓએ તેને કહ્યું કે કાયસારના. ઈસુએ જવાબ આપતા તેઓને કહ્યું કે જે કાયસારના છે તે કાયસારને, અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને ભરી આપો. અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા. પુનરુત્થાનમાં એ કોની સ્ત્રી થશે? સદુકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા, અને તેઓએ ઈસુને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિસંતાન મૃત્યુ પામે તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. હવે 7 ભાઈ હતા. પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મરણ પામ્યો. પછી બીજાએ તેને રાખી અને તે મરણ પામ્યો. તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહીં, અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું, અને 7 સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મરણ થયું. હવે મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે 7ની તે પત્ની થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે શું તમે આ કારણથી ભૂલ નથી કરતા કે તમે પવિત્ર શાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? કેમ કે મૃત્યુમાંથી ઉઠનારા લગ્ન કરતા કે કરાવતા નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતોના જેવા હોય છે. પણ મરણ પામેલા લોકો પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મૂસાના પુસ્તકના ઝાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે ઈશ્વરે તેને એમ કહ્યું કે હું ઇબ્રાહીમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. તે મૃત્યુ પામેલાઓના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે ભારે ભૂલ કરો છો. સૌથી મોટી આજ્ઞા. શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની વાતો સાંભળી, અને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેણે પૂછ્યું કે બધી આજ્ઞાઓમાં મુખ્ય કઈ છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે પહેલી એ છે કે ઓ ઇઝરાયેલ સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે. તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અને બીજી આજ્ઞા એ છે કે જેમ તું તારા પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પણ પ્રેમ કર. તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી. શાસ્ત્રીએ તેમને કહ્યું કે સરસ, ઉપદેશક, તમે સાચું કહ્યું છે કે તે એક જ છે, અને તેમના વિના બીજો કોઈ નથી. અને પૂરા હૃદયથી, પૂરી સમજણથી, પૂરા સામર્થ્યથી તેમના પર પ્રેમ રાખવો, તથા પોતાના પર, તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખવો.
તે બધી આજ્ઞાઓ દહન્યાર્પણો તથા બલિદાનો કરતાં અધિક છે. તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે. એ જોઈને ઈસુએ તેને કહ્યું કે તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી. ત્યાર પછી કોઈએ તેમને પૂછવાની હિંમત કરી નહીં. મસીહ વિશે પ્રશ્ન. ભક્તિ સભામાં બોધ કરતા ઈસુએ કહ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી મારે જમણે હાથે બેસ. દાઉદ પોતે તેમને પ્રભુ કહે છે, તો તે તેનો દીકરો કેવી રીતે હોય? બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું. શાસ્ત્રીઓથી સાવધાન રહો. ઈસુએ બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓ જબ્બા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે. તેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓ વિશેષ શિક્ષા ભોગવશે. વિધવા સ્ત્રીનું દાન. ઈસુએ દાનપેટીની સામે બેસીને લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું અને ઘણા શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. એક ગરીબ વિધવાએ આવીને તેમાં 2 નાના સિક્કા નાખ્યા. ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાનપેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 13. ઈસુએ કરેલી મંદિરના નાશની આગાહી. ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે ઉપદેશક, જુઓ કેવા પથ્થર તથા કેવા બાંધકામો. ઈસુએ તેને કહ્યું કે શું તું એ મોટા બાંધકામો જુએ છે? પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહીં. દુઃખો અને સતાવણીઓ. જૈતૂન પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિત્તરે, યાકૂબે, યોહાને તથા આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, અમને કહો, એ ક્યારે થશે? જ્યારે તે બધા પૂરા થવાના હશે ત્યારે કયા ચિહ્ન થશે? ઈસુ તેઓને કહેવા લાગ્યા કે કોઈ તમને ભૂલાવામાં ન નાખે માટે સાવધાન રહો. ઘણા મારે નામે આવીને કહેશે કે તે હું છું અને ઘણાઓને ગેરમાર્ગે દોરશે. પણ જ્યારે યુદ્ધ વિશે તથા યુદ્ધની અફવાઓ વિશે તમે સાંભળો ત્યારે ગભરાશો નહીં. એમ થવું જ જોઈએ, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે. આ તો મહાદુઃખનો આરંભ છે. પણ પોતાના વિશે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે. સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ તેઓને માટે સાક્ષી થવા સારું ઊભા કરવામાં આવશે. પણ પહેલા સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. જ્યારે તેઓ તમને ધરપકડ કરશે ત્યારે શું બોલવું તે વિશે અગાઉથી ચિંતા ન કરો. પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો, કેમ કે બોલનાર તે તમે નહીં, પણ પવિત્ર આત્મા હશે. ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને સારું પકડાવશે. છોકરા મા બાપની સામે ઉઠશે અને તેઓને મારી નંખાવશે. મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. ઉજ્જળના પાયમાલીની ધિક્કાર પાત્રતાની નિશાની. પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કાર પાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું. ત્યારે જેવો યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. અગાશી પર હોય તે ઉતરીને ઘરમાં કંઈ લેવા સારું અંદર ન જાય, અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે. તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે. તમારું નાસવું શિયાળામાં ન થાય માટે પ્રાર્થના કરો, કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહીં. જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત
તો કોઈ માણસ ન બચત, પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે. તે વેળાએ જો કોઈ તમને કહે કે જુઓ અહીં ખ્રિસ્ત છે, કે જુઓ તે ત્યાં છે, તો માનશો નહીં, કેમ કે નકલી ખ્રિસ્તો તથા જુઠ્ઠા પ્રબોધકો ઉઠશે. તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે જો બની શકે તો તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. તમે સાવધાન રહો. જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે. માણસના દીકરાનું મહિમા સહિત આવવું. પણ તે દિવસોમાં એ વિપત્તિ પછી સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે. આકાશના તારાઓ ખરવા લાગશે, અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમા સહિત વાદળોમાં આવતા જોશે. ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. અંજીરી પરથી દ્રષ્ટાંત શીખો. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડા ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. એમ જ તમે પણ જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે ખ્રિસ્ત પાસે, એટલે બહારણા આગળ જ છે. હું તમને નિશ્ચય કહું છું કે આ બધા પૂરા થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહીં. આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહીં. પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહીં, અને દીકરો પણ નહીં. તે દિવસ કે તે ઘડી વિશે કોઈ જાણતું નથી. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને દરબારને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય. માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે. એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે જાગતા રહો. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 14. ઈસુની વિરુદ્ધ કાવતરું. હવે 2 દિવસ પછી પાસ્કા તથા 2 ખમીર રોટલીનું પર્વ હતું, અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય. બેથાનિયામાં ઈસુને અત્તર ચોર્યું. જ્યારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠરોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાસીનું અતિમૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી, અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે અત્તરનો બગાડ શા માટે કર્યો, કેમ કે એ અત્તર 300 દિનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત, અને એ પૈસા ગરીબોને અપાત. તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેને રહેવા દો, તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારું કામ કર્યું છે. કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જ્યારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે. દફનને સારું અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. વળી હું તમને નિશ્ચય કહું છું કે આખી દુનિયામાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે. ઈસુને પકડાવી દેવાની યહૂદાની સંમતિ. 12માંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો. એ સારું કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો. ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્કાનું ભોજન લે છે. 2 ખમીર રોટલીના પર્વને પહેલે દિવસે જ્યારે લોકો પાસ્કાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે તમે પાસ્કા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ? એ વિશે તમારી શી ઈચ્છા છે? ઈસુએ પોતાના શિષ્યોમાંના 2 શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે શહેરમાં જાઓ. પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે, તેની પાછળ જજો.
અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે ઉપદેશક કહે છે કે મારી ઉતરવાની ઓરડી ક્યાં છે કે જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્કા ખાઉં. તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્કા તૈયાર કરો. શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું અને તેઓએ પાસ્કા તૈયાર કર્યું. સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે આવ્યા અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને ધરપકડ કરશે. તેઓ દુઃખી થઈ ગયા અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે શું તે હું છું? તેમણે તેઓને કહ્યું કે 12માંનો એક જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે. કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું હોત. પ્રભુ ભોજનની સ્થાપના. તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માંગીને ભાંગી અને તેઓને આપી અને કહ્યું કે લો, આ મારું શરીર છે. પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો અને બધાએ તેમાંથી પીધું. ઈસુએ તેઓને કહ્યું કે નવા કરારનું આ મારું રક્ત છે જે ઘણાને માટે વહેવડાવવામાં આવ્યું છે. હું તમને નિશ્ચય કહું છું કે જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહીં પીઉં તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી. તેઓ ગીત ગાયા પછી જૈતુનના પહાડ પર ગયા. પિત્તરના નકારની ઈસુએ કરેલી આગાહી. ઈસુએ તેઓને કહ્યું કે તમે સગળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે હું પાળકને મારીશ અને ઘેટા વિખેરાઈ જશે. પરંતુ મારા પાછા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. પણ પિત્તરે ઈસુને કહ્યું કે જો બધા તમને ત્યજી દેશે તો પણ હું તમારાથી દૂર થઈશ નહીં. ઈસુ તેને કહે છે કે હું તને નિશ્ચય કહું છું કે આજે રાત્રે જ મરઘો 2 વાર બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે મારે તમારી સાથે મરવું પડે તો પણ હું તમારો નકાર નહીં કરું. બીજા બધાએ પણ એમ જ કહ્યું. ગેત્સેમાનેમાં ઈસુ પ્રાર્થના કરે છે. તેઓ ગેત્સેમાને નામે એક જગ્યાએ આવે છે. ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો. ઈસુ પોતાની સાથે પિત્તરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. ઈસુ તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે. અહીં રહીને જાગતા રહો. તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય. તેમણે કહ્યું કે અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે. આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈસુ પાછા આવે છે અને તેઓને ઊંઘતા જુએ છે અને પિત્તરને કહે છે, સિમોન, શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે કરો, પણ શરીર નિર્બળ છે. ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી અને તેમને શો જવાબ દેવો એ તેઓને સમજાતું નહોતું. ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું, તે ઘડી આવી ચૂકી છે. જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે. ઉઠો, આપણે જઈએ. જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે. ઈસુની ધરપકડ. તરત તે હજી બોલતા હતા એટલામાં 12માંનો એક એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણા લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો. ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે ગુરુજી, અને તે તેમને ચૂમ્યો. ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા. પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો. ઈસુએ તેઓને કહ્યું કે જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું? હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો
ત્યારે તમે મને પકડ્યો નહીં, પણ શાસ્ત્રવચન પૂરા થાય માટે આમ થાય છે. બધા ઈસુને મૂકીને નાસી ગયા. એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો, અને તેઓએ તેને પકડ્યો. પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. ન્યાય સભા આગળ ઈસુ. તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા, અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા. પિત્તર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો, અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો. હવે મુખ્ય યાજકો તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરતા કહ્યું કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે હાથે બનાવેલા આ મંદિરને હું તોડી નાખીશ અને 3 દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ. આ વાતમાં પણ તેઓ સહમત ન હતા. પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ કહ્યું કે, હું છું. તમે માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ તરફ બેઠેલો તથા આકાશના વાદળા પર આવતો જોશો. પ્રમુખ યાજકે પોતાના વસ્ત્રો ફાડીને કહ્યું કે, હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે. તમને શું લાગે છે? બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યા. કેટલાક તેમના પર થૂંકવા અને તેમનું મોં ઢાંકવા લાગ્યા, તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો. અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા. પિત્તર ઈસુનો નકાર કરે છે. હવે પિત્તર નીચે આંગણામાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી, અને પિત્તરને તાપતો જોઈને તે કહે છે કે, તું પણ નાસરેથના ઈસુની સાથે હતો. પણ પિત્તરે ઇનકાર કરીને કહ્યું કે, તું શું કહે છે તે હું જાણતો નથી, તેમજ સમજતો પણ નથી. તે બહાર પડસાળમાં ગયો અને મરઘો બોલ્યો. તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે એ તેઓમાંનો છે, પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિત્તરને કહ્યું કે, ખરેખર તું તેઓમાંનો છે, કેમ કે તું ગાલિલનો છે. પણ પિત્તર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે જે માણસ વિશે તમે કહો છો તેને હું ઓળખતો નથી. તરત મરઘો બીજી વાર બોલ્યો, અને ઈસુએ પિત્તરને જે વાત કહી હતી કે મરઘો 2 વાર બોલ્યા અગાઉ 3 વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું, અને તે મન પર લાવીને તે ખૂબ રડ્યો. માર્કની લખેલી સુવાર્તા, અધ્યાય 15. ઈસુ પિલાત સમક્ષ. સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા. પિલાતે ઈસુને પૂછ્યું કે, શું તું યહૂદીઓનો રાજા છે? તેમણે જવાબ આપતા તેને કહ્યું કે, તું કહે છે તે જ હું છું. મુખ્ય યાજકોએ તેમના પર ઘણા આક્ષેપો મૂક્યા. પિલાતે ફરી તેમને પૂછતા કહ્યું કે, શું તું કંઈ જવાબ આપતો નથી? જો તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે. પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહીં, જેથી પિલાતને આશ્ચર્ય થયું. ઈસુને મૃત્યુની સજા ફરમાવી. આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માંગે તેને તે છોડી દેતો હતો. કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું, અને તેઓની સાથે કેદમાં પડેલો એવો બારાબાસ નામનો એક માણસ હતો. લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, જેમ તમે અમારે સારું દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો. પિલાતે તેઓને જવાબ આપતા કહ્યું કે, શું તમારી મરજી એવી છે કે હું તમારે સારું યહૂદીઓના રાજાને મુક્ત કરું? કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધા હતા. પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા. એ સારું કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે. પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેનું હું શું કરું? તેઓએ ફરી બૂમ પાડી કે, તેને વધસ્તંભે ચડાવો.
પિલાતે તેઓને કહ્યું કે શા માટે, તેણે શું ખરાબ કર્યું છે? પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે ઈસુને વધસ્તંભે ચડાવો. ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારું બરાબાસને જતો કર્યો અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારું સોંપ્યા. સિપાહીઓ ઈસુની મશ્કરી કરે છે. સિપાહીઓ ઈસુને પ્રેતોરિયમ નામે કચેરીમાં લઈ ગયા અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા. તેઓએ તેમને જાંબુડીયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મોગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને હે યહૂદીઓના રાજા સલામ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યા અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યા. તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડીયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાના વસ્ત્રો તેમને પહેરાવ્યા. પછી વધસ્તંભે જડવા સારું તેમને લઈ જવામાં આવ્યા. ઈસુનું ક્રૂસ મૃત્યુ. સિમોન નામે કુરેનીનો એક માણસ, જે આલેક્સાન્ડરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતા ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાહીઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઉચકાવ્યો. ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ખોપરીની જગ્યા છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો, પણ ઈસુએ તે પીવાની ના પાડી. સિપાહીઓએ ઈસુને વધસ્તંભે જડ્યા અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રોનો કયો ભાગ લેવો તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરો અંદર વહેંચી લીધા. સવારમાં લગભગ 9 વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે ચડ્યા. તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. ઈસુની સાથે તેઓએ 2 ચોરોને વધસ્તંભે ચડ્યા, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. તે અપરાધીઓમાં ગણાયો. એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું. પાસે થઈને જનારાઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથા હલાવતા કહ્યું કે બાહરે મંદિરને પાડી નાખનાર તથા તેને 3 દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરો અંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા પણ પોતાને બચાવી શકતો નથી. ઇઝરાયેલના રાજા ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઉતરી આવ કે અમે જોઈને વિશ્વાસ કરીએ. વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી. ઈસુનું મૃત્યુ. બપોરના લગભગ 12 થી 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. બપોરે લગભગ 3 વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે એલોય એલોય લમા શબકથની, એટલે મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે? જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે જુઓ, તે એલિયાને બોલાવે છે. એક માણસે દોડીને સરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહીં. ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થયા. જે સુબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જ્યારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા. કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી. તેઓમાં મગદલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. જ્યારે ઈસુ ગાલિલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી અને તેમની સાથે યરૂશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. ઈસુનું દફન. સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો. માટે ન્યાયસભાનો એક માનવંતો સભાસદ એટલે અરીમથાઈનો યુસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો. તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માંગ્યો. પિલાત આશ્ચર્ય પામ્યો કે શું તે એટલો જલ્દી મૃત્યુ પામ્યો હોય. તેણે સુબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો. સુબેદાર પાસેથી તે વિશે ખબર મળી ત્યારે પિલાતે યુસફને એ દેહ અપાવ્યો. યુસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું. મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યો. તેમને ક્યાં મૂક્યા એ મગદલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.
માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 16 ઈસુનું સજીવન થઈ ઉઠવું. વિશ્રામવાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેને લગાવે. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઉગતા પહેલા તેઓ કબરે આવી. તેઓ અંદરો અંદર કહેતી હતી કે આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે? તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે પથ્થર ગબડાયેલો હતો, જો કે તે ઘણો મોટો હતો. તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ જબ્બો પહેરેલા જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. પણ તે તેઓને કહે છે કે ગભરાશો નહીં. વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો, તે ઉઠ્યા છે. તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યા હતા તે આ છે. પણ જાઓ અને તેમના શિષ્યોને અને ખાસ કરીને પિત્તરને કહો કે તેઓ તમારી આગળ ગાલિલમાં જાય છે. જેમ તેમણે તમને કહ્યું હતું તેમ તમે તેમને ત્યાં જોશો. તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ, કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું, અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં, કેમ કે તેઓ ડરતી હતી. ઈસુ મગદલાની મરિયમને દેખાયા. હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઉઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે 7 દુષ્ટ આત્માઓ કાઢ્યા હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. જેઓ તેમની સાથે રહેલા હતા તેઓ શોક તથા રુદન કરતા હતા. ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે. તે તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહીં. 2 શિષ્યોને ઈસુ દેખાયા. એ પછી તેઓમાંના 2 જણ ચાલીને એમ્મોસ ગામે જતા હતા. એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું, જો કે તેઓએ પણ તેઓનું માન્યું નહીં. 11 શિષ્યોને ઈસુ દેખાયા. ત્યાર પછી 11 શિષ્યો જમવા બેઠા હતા. ત્યારે ઈસુ તેઓને દેખાયા, અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો, કેમ કે તેઓ પાછા ઉઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા તેઓનું તેઓએ માન્યું ન હતું. ઈસુએ તેઓને કહ્યું કે આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે ઉદ્ધાર પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારિક ચિહ્નો થશે. મારે નામે તેઓ દુષ્ટ આત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પીવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહીં. તેઓ બીમારો પર હાથ મૂકશે અને તેઓ સાજા થશે. ઈસુનું સ્વર્ગારોહણ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી, અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા, અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.